પાલનપુર વીર ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા 13 દિવસ સુધી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ક્લબ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દિવસે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ વિજય હનુમાન સંન્યાસ આશ્રમના મહંત 1008 મહામંડલેશ્વર રામેશ્વર બાપુની ઉપસ્થિતિમાં ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં પોલીસની ટીમે પ્રથમ બેટિંગ લેવામાં આવી હતી। ત્યારબાદ 10 ઓવર સુધી ખેલાડીઓએ રસપ્રદ બેટિંગ કરી હતી। ત્યારબાદ રિપોર્ટર્સ ગ્રુપના સભ્યો પણ બેટિંગ બોલિંગ કરી ક્રિકેટની મજા માણી હતી, જેમાં પોલીસની ટીમનો વિજય થયો હતો। સમગ્ર આયોજનમાં શહેરની જાણીતી ટીમો ભાગ લેશે અને રમતગમતના માધ્યમથી યુવાનોને જોડવાનો પ્રયાસ હાથ કરવામાં આવ્યો હતો। આજે વીર નાઇટ ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે શરૂઆત કરવામાં આવી। 13 દિવસ આ ટુર્નામેન્ટ ચાલવાની છે, ત્યારે પાલનપુરના સર્વે નગરજનોની અંદર ક્રિકેટના રમત દ્વારા પણ એક નવી ખેલ ભાવના ઊભી થાય, રાષ્ટ્ર ભાવના ઊભી થાય, એ જ શુભેચ્છાઓથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે ઓપનિંગ કર્યું। આજરોજ પાલનપુર ખાતે ટુર્નામેન્ટના માધ્યમથી અલગ અલગ ફિલ્ડમાં જોડાયેલા જાહેર લોકો છે, જે સેવામાં જોડાયેલા છે, એ લોકોને આ કાર્યક્રમ રાખ્યો છે। એમાં આજે અધિકારી 11 અને પત્રકારોની મેચ છે। સતત સમાજની વચ્ચે રહીને કામ કરતા લોકો પણ આના માધ્યમથી ક્યાંક ને ક્યાંક રિલેક્સ થઈ શકે અને એકતાનો ભાવ જાગે, એ માટે આખું આયોજન કર્યું છે। પાલનપુરના મોટી ટીમો આજે અહીંયા ઉપસ્થિત છે અને 13 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે। ટોટલ 32 ટીમો ભાગ લેવાની છે। શહેરના જાણીતા લોકો પણ આ ટીમનો હિસ્સો બની રહ્યા છે। એટલે વીર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી આખું આયોજન